લખતર તાલુકાના કડુ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબવાથી એક યુવકનું મોત થયું હતું। લખતર તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેર જાણે સુસાઇડ પોઈન્ટ બની ગઈ હોય તેમ કેનાલના પાણીમાંથી લાશો મળવાના તથા પાણીમાં ડૂબવાના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે। ત્યારે લખતર તાલુકાના કડુ ગામથી કળમ ગામ તરફ જવાના રોડ પર કડુ નજીક આવેલ નર્મદા કેનાલમાં એક દેવી પૂજક યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે। રાણપુર તાલુકાના માલમપર ગામના રવિભાઈ ઉદ્રેજિયા રિક્ષા લઈને માલમપરથી દેગામ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કડુ ગામે રહેતા તેમના સંબંધીને મળીને કડુ નજીક કેનાલ પર નાહવા માટે ઊભા રહ્યા હતા। તે સમયે તેમનો પગ લપસતા તેઓ કેનાલના પાણીમાં ગરકાવ થયા હતા। ઘટનાને પગલે સ્થાનિકો તથા રાહદારીઓના ટોળેટોળા કેનાલ પર એકઠા થયા હતા। સ્થાનિકોની ભારે જહેમત બાદ લાશને પાણીમાંથી શોધી બહાર કાઢવામાં આવી હતી। બનાવની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।